હેલો એવરીવન, કેમ છો બધા? સ્વાગત છે આપ સૌનું ફરી એક નવી વિડીયોમાં. હું છું જિગ્નેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ. આજે થઈ છે 16 માર્ચ અને આજના આપ સૌને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. અને અત્યારે ભાઈ છે ને એક નવી સરપ્રાઈઝ છે એ તમને આગળ આપીએ છીએ. પણ આ સરપ્રાઈઝ છે ને એ ચિરાગના તરફથી છે. જો ચિરાગ આજે આપણને સરપ્રાઈઝ આપી રહ્યો છે. હમણાં સરપ્રાઈઝ ના જ વિડીયો ચાલુ છે. અત્યારે સરપ્રાઈઝ ના જ વિડીયો ચાલુ છે. હું ચિરાગ, પાછળ જો અજીગર છે અને મેઘ છે. અમે અત્યારે જઈ રહ્યા છીએ ક્યુબેક સિટી. હવે ક્યુબેક સિટી શા માટે જઈ રહ્યા છીએ, શું કરવાના છીએ, એ બધી જ વસ્તુ તમને છે ને આગળ જાણવા મળશે. પણ અત્યારે હાલ વાગ્યા છે કેટલા, 2:30 વાગવા આવ્યા છે અને અમે 2:45 જેવું થયું છે અને અત્યારે અમે નીકળ્યા છીએ ક્યુબેક સિટી જવા માટે. તો જો હવે અત્યારે અમે જઈ રહ્યા છીએ ક્યુબેક સિટી. પણ વાતાવરણ છે ને આજે જોરદાર છે. જુઓ તમે, મસ્ત વાતાવરણ છે. ટેમ્પરેચર બી અત્યારે 15 ડિગ્રી સેલ્સિયસ છે. કાલે તો -4 ને -5 હતું. પણ જો મસ્ત વાતાવરણ છે. આજે આમ ફરવાની મજા આવી જાય ને એવું વાતાવરણ કરીને મૂકી દીધું છે. જુઓ, આ સીઝનનો પહેલો એવો દિવસ છે કે જ્યારે મસ્ત. જો અત્યારે ગાડી સેલ્ફ ડ્રાઈવ મોડમાં મૂકેલી છે, એની જાતે જ ચાલી રહી છે. જાતે જ એના લેન ચેન્જ કરી રહી છે, બધું જ કરી રહી છે. આજે આપણે એક્સપ્લોર કરી રહ્યા છીએ. જો અત્યારે સેલ્ફ ડ્રાઈવ મોડમાં જ છે. જો એની જાતે જ બધું કરી રહી છે. પણ અમુક વખતે બહુ ડખા કરે છે, નહીં ચિરાગ? હા, અમુક હજી આપણે થોડા નવા હોય ને, યુઝ ટુ થવામાં, એટલે થોડું એવું લાગે. કારણ કે લેન બેન એવી ચેન્જ કરે છે ને, કોઈ આગળવાળી ગાડી સહેજ બી ધીરી થાય ને એટલે ફટ કરતી દોની સીધી ટોપ લાઈન જ પકડો છો. એને ગમતું જ નહીં કે ભાઈ આપણે સ્લો લેનમાં જઈએ, સીધી ટોપ લેનની અંદર જ લઈ લે છે. અને જો સ્પીડ બી ટોપ મારી મૂકી 111ની કરીને મૂકી દીધી છે. જે મેક્સિમમ એલાઉ લિમિટ છે ને ત્યાં આગળ સુધી પહોંચાડી દીધી છે. એટલે આ રીતનું છે બધું. અને સ્ટાન્ડર્ડ મોડ જ છે, એવું નહીં કે આપણે કંઈ ફાસ્ટ મોડ રાખેલો છે. પણ અત્યારે હાલ અમે એક્સપ્લોર કરી રહ્યા છીએ કે ભાઈ સેલ્ફ ડ્રાઇવિંગ કઈ રીતે થઈ રહ્યું છે. તો તમને કેવી લાગે છે ફિલિંગ? હજુ વિશ્વાસ નહીં આવતો. પણ ફિલિંગ આમ સરસ છે. ફીચર સારું છે પણ વિશ્વાસ નહીં આવતો. કારણ કે આરું આપણને એવું થાય કે ભાઈ અમુક વખત એવું લાગે કે નહીં બ્યોર અવરી ગાલશે. એ તો આપણે પહેલેથી એવા યુઝ ટુ થયેલા છીએ એટલા માટે. પણ લેન બેન બધું જાતે જ ચેન્જ કરી લે છે. સહેજ બી ધીરી થશે ને આગળવાળી ગાડી તો જે આગળવાળી આપણી ગાડી છે ને એ ધીરી લાગશે ને તો તરત જ લેન ચેન્જ કરીને બાજુમાં ગાલ દેશે. અને અહીંયા હજી ચાલે, કારણ કે કેવું છે કે ખબર છે કે બધા એક સર્ટન વેમાં જ બધા ચાલતા હોય છે. ટ્રાફિકનો બધાને ખબર છે, ફોલો કરતા હોય. ઇન્ડિયા હોય તો હજી થોડું ડાઉટ. ઇન્ડિયામાં તો પોસિબલ ગમે ત્યાં રિક્ષાવાળો ટાંગો આડો કરીને ઘૂસે તો ખબર ના પડે. ટેસ્લા તેવા ના ચાલે. અને પેલો પેડેસ્ટ્રીયન હોય તો હાથ ઊંચો કરીને સીધા નીકળી જ જવાનું. હજુ આગળની ગાડી ધીરી થઈ રહી છે. હવે અત્યારે આપણે જો અત્યારે આ જઈ રહી છે. શું કરે છે ને એવું તમને બતાવું. જો અત્યારે સ્લો કરીએ ને, જો એને ટોપ લેનનું આપી દીધું છે, કરી નાખીને લેન ચેન્જ જાતે જ. ફટ એને ધીરું ગમતું જ નહીં. બી ધીરી થાય ને એટલે લેન ચેન્જ કરી જ દે છે. નોર્મલ મોડમાં છે. અને નોર્મલ મોડમાં છે. આની અંદર હજુ મેડ મેક્સ ને એવા તો અમે યુઝ જ નહીં કર્યા. એમાં તો હું ચલાવે છે શી ખબર દે. એમાં તો કદાચ ઇમરજન્સી લેન હોય તો યુઝ કરી લેતી હશે. પહેલો બ્રેક લીધો છે. અહીંયા ટીમ હોટલ હતું એટલે ત્યાં આગળ આવી ગયા. અને આ બાજુ જો ટેસ્લાનું ચાર્જર બી છે. એટલે ગાડી ત્યાં ચાર્જ કરવા માટે મૂકી અને કોફી પીવા જતા રહ્યા. કોફી લઈ લીધી છે. તો 10-15 મિનિટમાં ચાર્જ કરી અને પછી નીકળીશું. તો જો અહીંયા આગળ આપણી ગાડી ચાર્જ કરવા માટે મૂકેલી છે. શું કહેવાય એમ એક? હા, નહીં ચાર્જ થઈ રહી છે. 10 મિનિટમાં થઈ જશે. ચિરાગ એક્સાઇટેડ? ફુલ્લી એક્સાઇટેડ નહીં? તમને સેકન્ડ સરપ્રાઈઝ આપવા માટે તૈયાર જ છે ચિરાગ. આપણે તો ઈચ્છીએ છીએ કે સરપ્રાઈઝ મળે જ. અને જો આ નાનું ટાઉન છે, ખબર નહીં હવે કયું, પ્રિન્સવિલ કે એવું કંઈક નામ છે. પ્રિન્સવિલ કે એવું નામ છે. હજુ અહીંયાથી 100 કિલોમીટર જેવું છે ક્યુબેક. પણ જો આ રીતનું નાનું એવું એક સેન્ટર છે. અહીંયા પેટ્રોલ પંપ ને એવું બધું છે, ગેસ સ્ટેશન છે. અહીંયા ગાડીઓનું ગેસ, આ ટ્રકનું છે. આ જે ગેસ સ્ટેશન છે ને એ ટ્રક માટે છે. જ્યાં પાઇપલાઇન લખેલું છે ને
એ ટ્રકો માટેનું સ્પેશિયલ છે. અને આ બાજુ જે છે ને એ કાર માટેનું છે. અને વચ્ચે અહીંયા આગળ ટી મોટર ને ANW, બસ આ બે વસ્તુ. માર્સે એક્સપ્રેસ કરીને એક ડિપાર્ટમેન્ટલ સ્ટોર કહો કે જે કહો એ રીતનું છે બધું. એટલે આવું બધું હોય જનરલી હાઈવે ઉપર તમને આટલું મળે. આપણા જેમ ઢાબા બાબા ના મળે. શું કહેવું ચિરાગ? આ તો આ લોકો ઢાબા એટલે આ ટી મોટર ના બર્ગર ને એ બધું ઢાબા. આપણા જેમ નહીં ગાંઠિયા ને પાપડી ને જલેબી ને આ લોકો કોફી ને આ તે બધું મળી જાય એટલે બહુ થઈ ગયું. આ બધી સુવિધા સારી છે. સારી છે. તો ભાઈ અમે છે ને ક્યુબેક સિટી આવી ગયા છીએ. અહીંયા આગળ ટેસ્લાનું સુપર ચાર્જર છે એટલે આપણે તો ત્યાં આવીને ગોઠવાઈ ગયા છીએ. અને ચિરાગને એ લોકો છે ને એમનું કામ પતાવી રહ્યા છે. એકચ્યુઅલી અમે આવ્યા છીએ ચિરાગની ગાડી લેવા માટે નવી એટલે સેકન્ડમાં લેશે એવો એ. પણ અહીંયા આગળ એને જોયેલી છે એક જગ્યાએ એટલે અમે ત્યાં આગળ આવ્યા છીએ. એ અત્યારે એ બધું પેપર વર્કને બધું પતાવી રહ્યા છે. જો ગમશે તો લઈને જ જવાનું છે પાછું. પણ હવે અમે જઈએ ત્યાં એટલે પછી તમને અપડેટ આપીએ કે શું છે શું નહીં. 99.99% ફાઇનલ છે. પણ ફિઝિકલ જોયા પછી ધારો કે કંઈક ડાઉટફુલ લાગે તો જ પછી કેન્સલ થશે. બાકી બધું જનરલી છે ને નક્કી કરેલું છે. એટલે જો થશે ને તો આજે લઈને જવાનું છે પાછું. એટલે એ સરપ્રાઈઝ છે જે હતી આજે. કારણ કે ચિરાગ બી લઈ રહ્યો છે બીજી ગાડી. એનો ઓલરેડી સાન્તા ફે છે જ. અને આજે બીજી નવી સાન્તા ફે જ લઈ રહ્યો છે. એના યુઝ કેસ પ્રમાણે છે ને એના આ વસ્તુ જો ચાલે એટલે એ હિસાબે છે ને એ સાન્તા ફે લઈ રહ્યો છે. જે બી હશે આપણે એને જ પૂછીશું. પરંતુ અહીંયા આગળ અમે મેઘ આવી ગયા છીએ. નહીં મેઘ? પહેલી વાર ક્યુબેક આવ્યો છે પણ અત્યારે કંઈ જોવા જેવું બહુ મળે એવું નહીં. કારણ કે જો વાતાવરણ ખરાબ થઈ રહ્યું છે અને અંધારું થઈ રહ્યું છે. અને અમે આઉટસ્કટમાં છીએ ક્યુબેકના. નહીં? પવન બહુ જ છે. પવન બહુ જ છે. અને હવે સાંજ પડી ગઈ એટલે એવું કંઈ ખાસ જોવાનું મળશે નહીં. એટલે જોઈએ હવે કઈ રીતનો માહોલ બને છે. ઈચ્છા થાય ને જઈએ તો તમને બતાવીશું, નહીં જઈએ તોય કહીશું તમને. પણ અત્યારે આઉટસ્કર્ટમાં છીએ જ્યાં આગળ મોલ છે ત્યાં આગળ ઊભા છીએ ચાર્જિંગ સ્ટેશને. તો જો ભાઈ શું કરે છે લે? તું બધું સમજી લેજે બરાબર પછી એકદમ ચાલુ ના કરી દે. જો આ ગાડી છે સાન્તા ફે 2021નું મોડલ છે. ઓલમોસ્ટ ફાઇનલ છે. એક રિપોર્ટ જોવાનો છે, જોઈ લેશે. ઇન્સ્પેક્શન રિપોર્ટ કરાયેલો છે એ ખાલી ચેક કરવાનો છે. પણ આ ગાડી લેવાની છે. 2021નું મોડલ છે. મસ્ત છે, કન્ડિશન સારી છે. ગાડી અમે જોઈ, મજા આવે એવી છે. શું કહેવું? અમે સારી છે. ચિરાગની બીજી ગાડી થઈ ગઈ યાર. પહેલી એની સાન્તા ફે હતી અને આ બીજી જે છે ને એ બી સાન્તા ફે છે. તો ફાઇનલી ભાઈ છે ને ગાડી પર ફાઇનલ મોહર લગાવી દીધી છે ચિરાગે. બધું ડન નહીં? ફાઇનલ કરી દીધું કરે છે ફિનિશ. ઓકે. હવે ટૂંકમાં ફાઇનલ એમ બધું જે ચેક કરવાનું હતું જોવાનું. હોપફુલી એ લોકો 45 મિનિટ્સ બાકી છે ત્યાં સુધી પ્રોસેસ થવી જોઈએ. ત્યાં સુધીમાં પતાવી દેશે. ત્યાં સુધી પતાવી જોઈએ. ઓકે. કારણ કે ગાડીમાં બધી કન્ડિશન ને બધું જોયું એ બધુંમાં જોતા કંઈ વાંધો નહીં લાગતો. ના ગાડી તો મસ્ત. ને આ બધું જોયું અમે. ડ્રાઇવિંગ ડાયનેમિક્સ જોયા આ છે. એટલે એ બધા પ્રમાણ બરોબર. અને મેન્યુફેક્ચરિંગ વોરંટી હજી ખાસ હોય છે. કેટલા વર્ષની બાકી છે? 2 યર. 2 વર્ષની હજુ એક્સટેન્ડેડ વોરંટી બાકી છે. એમાં બધું જ કવર થાય. ખાલી ઇન્ડિયા જેવું નહીં કે ખાલી એન્જિન ટ્રાન્સમિશન ઇન્ડિયામાં કવર થાય. બધું જ આમાં બધું ફૂલ બધું. એટલે 2 વર્ષ તો તારે જોવાનું જ નહીં કશું. આમ તો જો કે કશું જોવાનું જ નહીં. આમાં કંઈ જોવાનું રહેતું નહીં. આમાં કશું ના થાય એટલામાં. પાવર તો આપણને ખબર જ છે આપણી પાસે. પહેલી તારી જોડે છે જો ઓલરેડી સાન્તા ફે છે. એના ભાઈ સાન્તા ફે જોડે મજા આવી ગઈ છે. કમ્ફર્ટ બહુ મસ્ત મજા આવે છે. એટલે એને ગમી ગઈ. સ્પેસ ને કમ્ફર્ટ પછી ફેમિલી કાર છે. ફેમિલી કાર છે અને એમાં સેફટી ને બધું સારું છે. સો એ રીતના આપણને ફાવે છે, ગમે. કઈ નહીં, રાજાને ગમી રાણી. આપણે બીજી રાણી લઈ લીધી, બીજું શું હે તારે. એના માટે છે ક્યુબેક નો ધક્કો ખાતો તો એ આખો આપણો સારી કન્ડિશન મળતી હોય તો થોડો ધક્કો એક વખત ખાઈ લે એના જેવું જ. સાચી વાત છે. કારણ કે અમુક વખત તમે સિટી ની વચ્ચેથી લો ને તો કન્ડિશન એટલી સારી નહીં મળતી. દૂર જઈએ ને એટલી ગાડી વધારે સારી ને તો એક તો કેવું છે કે
આ ગાડી જેમ છે ને કે 1 ઓનર વાળી કાર હતી કે એમાં એક જ ઓનર હતો, પ્લસ કે એની બધી જ સર્વિસિંગ છે ને આ જ સ્ટોરમાંથી એને કાર પરચેસ કરી હતી અને બધી સર્વિસ એને અહીંયા જ કરેલી. કરાયેલી છે. એટલે વન યુઝર અને વન હેન્ડેડ છે બધું જ. એટલે આ લોકોને બધી કારની ખબર હતી, એટલે એ લોકો બધાથી અવેર હતા. એટલે એ રીતના કેવું છે કે કોઈ અનનોન્સ નતા તમારા માટે. કદાચ 1-2 વસ્તુ તમારી અનનોન હોય તો બી આપણી પાસે એની એક્સટેન્ડેડ વોરંટી છે, એટલે બહુ બીજું જોવાનું આવતું હા, એટલે કદાચ એ બધું એમાં કવર થાય. અને આ ગાડી માટે આ કિલોમીટર કઈ ના કહેવાય એમ, કશું ના કહેવાય. એટલે આપણા માટે વિન વિન સિચ્યુએશન છે. કારણ કે આ પ્રાઇસમાં હું ત્યાં બીજે મોન્ટ્રિયલમાં કે ન્યાય જોવા જાઉં તો કશું ના મળે, કારણ કે ત્યાં ઓલમોસ્ટ 1 લાખ ને ત્યાં આગળ મોન્ટ્રિયલમાંથી હું પોતે પ્રિફર નહીં કરતો, કારણ કે ત્યાં આગળ બધું છે ને ચવાઈ ગયેલું જ હોય, અને પ્લસ યુઝ એવી રીતની થયેલી હોય. મેં અમુક ગાડી જોઈ ને તો 5 વર્ષ હતા અને એમાં 6 ઓનર ચેન્જ થયા હતા. હવે એને તમે રેન્ટલ તરીકે જ યુઝ કરી એના જેવું જ થાય. એના કરતા પેલું એકલા હાથે યુઝ થઈ હોય ને એમાં ફેર તો પડે એમ. તો જો ભાઈ આ રીતે છે ને ગાડી ફાઇનલ કરી દીધી છે. અહીંયા આગળ અમે ક્યુબેકમાં આવ્યા હતા, ત્યાં આગળ અહીંયા આગળ હુન્ડાઈનું સેન્ટર છે, ત્યાંથી જ અમે લીધી છે. તો ફાઇનલી ભાઈ ગાડી લઈ લીધી છે. હવે જે કાગળિયાની કાર્યવાહી છે એ બધી થાય. જીગરને અંદર બેહાડી દીધો છે, જો ડિપાર્ટમેન્ટ આપી દીધો છે, બધું પતાવી રહ્યો છે. તો હવે અહીંયા આગળ એકવાર પેપર વર્ક ને બધું પતા ને પછી અમે પાછા જઈશું મોન્ટ્રિયલ તરફ. અત્યારે કેટલા વાગ્યા કહી દઉં તમને, અત્યારે 7:30 થયા છે. હવે અહીંયા કેટલો ટાઈમ લાગે છે એની ઉપર બધું નક્કી થશે. આજે છે ને એ ક્યુબેકની પાર્લામેન્ટ છે. આપણે જેમ વિધાનસભા ભવન છે ને, ઓકે, એ રીતે આ ક્યુબેકનું વિધાનસભા સ્ટેટ ગવર્મેન્ટનું મસ્ત બનાવ્યું છે. હવે અહીંયાથી આપણે જે વળીશું ને આગળ જે વળીશું ને અહીંયાથી જો કિલ્લો આવ્યો, એટલે કિલ્લાવાળું શહેર છે. એનો એન્ટ્રન્સ અહીંયાથી આપણે જેમ દેખાય સામે આ દરવાજા ટાઈપ છે ઇન્ડિયામાં હોય. હા, આ કિલ્લો છે. કિલ્લાની અંદર જે છે ને બધું ઓલ્ડ ક્યુબેક કહેવાય. આ રીતનું છે બધું. આપણે અત્યારે હાલ ભાઈ છે ને હું મેઘના લઈને નીકળ્યો છું. ખાલી ક્યુબેકની રોડ ટ્રીપ ઉપરથી કરાવી લઉં, કારણ કે બહાર જુઓ તમે અત્યારે વરસાદ આવી રહેલો છે એટલે બહાર નીકળવાના તો કોઈ સ્કોપ નહીં. વાતાવરણ બી હવે ઠંડુ થઈ ગયું છે પાછું ફરીથી. ટેમ્પરેચર અત્યારે હાલ છે ને કેટલું જો કહું તમને, અત્યારે 3 ડિગ્રી થઈ ગયું છે. એટલે ગાડીમાં ફરીને બતાવી દઉં કે ભાઈ ઓલ્ડ ક્યુબેક સિટી કેવું છે, પછી સમરમાં ફરીથી જોશે નહીં મેં. આ ઇટાલીનું બી છે અહીંયા. હા, એટલે આ છે ને આખું બધું યુરોપિયન સ્ટાઇલનું આર્કિટેક્ચર ને એવું બધું છે. ક્યુબેક સિટી બધું આ ઓલ્ડ ક્યુબેક કહેવાય. જે આપણે ઓલ્ડ મોન્ટ્રિયલ છે ને સેમ એ જ રીતનું, પણ આ ક્યુબેક સિટી સ્પેશિયલ છે એમ. એનું ઓલ્ડ સિટી મસ્ત છે. અહીંયા કેટલી બધી કન્ટ્રીના ફ્લેગ છે, US નો, યુરોપિયન યુનિયન. હા, એ આ બધા બહારના પબ ને એવું બધું બધા ફેમસ છે. આ બધી વસ્તુઓ છે ને ક્યુબેકમાં લોકો સમરમાં બહુ જ આવે. આ બધી રેસ્ટોરન્ટ બધું હોય. ના જો આ સાતો ફ્રન્ટા નાખ કે પહેલા ગવર્નરનું હાઉસ હતું, અત્યારે તો હોટલ થઈ ગઈ ફેરમોની. ઓકે, પણ એ જે ખરું ને એ પહેલા ગવર્નર હાઉસ કેવી રીતે હતું. અચ્છા, આ બધું જ ઓલ્ડ ક્યુબેકનું. અને બી છે ને આ બધું ઓલ્ડ ક્યુબેક. રાતે મસ્ત દેખાય છે ને, લાઇટ્સ બહુ મસ્ત છે. રાતે મસ્ત દેખાય. આજે છે ને ફેરમાં આવે છે ને મોન્ટ્રિયલથી સેન્ટ લોરેન્ટ. તો અહીંયા પટ છે ને બહુ મોટો થઈ જાય. સામે દેખાય ને એટલે
હા એ હમણાં વચ્ચે આવ્યું હતું રસ્તામાં એ જ ને. બાકી છે ને તમારા ફેરી યુઝ કરવાની. ગાડીમાં ને બધું જવું હોય ને તો ફેરીમાં ચડાવી દેવાનું, અમે લઈ જાય. ઓકે ટાઈમ બચાવે. પેલું બ્રિજ બનાવવો અઘરો છે. ત્યાં બનાવવાનો એક જ બ્રિજ છે, બહુ બ્રિજ નહીં. આને લોઅર ટાઉન કહેવાય. આ જે બધું ખરું ને લોઅર ક્યુબેક. લોઅર ક્યુબેક સિટી પેલું ઉપર જે છે ને સાતું પંતનાકની આજુબાજુ બધું અપર ક્યુબેક છે.